નાચે મોરની સતરંગી તારી ઓઢણી. ઓહો, હાતમ તો વીતીએ ગઈ ને આઠમે જતો. એ બાઈ હમણાં પૂરી થઈ જશે. કાલથી તો કામે લાગવાનું ને રોડની જેમ કેટલોય કામ હશે, ઢગલા ને ઢગલા. લે ભૂતળી, હાતમ આઠમ તો વીતી ગઈ, હવે શું કરશો? હે કામ. આજે તો કૃષ્ણ ભગવાનનો ઈંડોળો ઝુલાવા જવાનો છે. કીધી જવાનું. લે તો બાઈને પૂછો ને વળ્યું જોય, નીચે ઊભ્યું જોય. એ બાઈ, જો તો કલબલ તો સંભળાતું જોય. ઈ તો હારું છે કે મારે જાસૂસી નથી કરવી હોતી, અને જાસૂસી કરવી હોય ને તો કઈ ખોટું નથી. જો અહીંયા ઉભા રહીને અસલ જાસૂસી થાય. હે બાઈ, ઓહો, વરી જલપારાણી તો હા ભરસે ની. એ હા ભૂતળી બેન, બોલો ને. હા બ્રિજ છીએ, તમે ખાલી બોલતા આવો. કૃષ્ણ ભગવાનનો ઝૂલો ઝુલાઈ આયા? હા મેં તો જી આયા હો, તમે નથી ગયા? ઓહો, વરી આજ તો વેલી વેલી દોડ્યું ગઈ, મને તો બોલાવીએ નહીં. ભૂતળી બેન, અમને શું ખબર તમે બાકી છો? તીએ બાકી જાવ ને, કોના ભેગે જાઉં? તમારે ભેગે ન જાઉં તો લઈ જ નહીં જાવી હોય, નકર તો રોજે બોલાવે હે. ના રે ના ભૂતળી બેન, સાચું કહું છું, મને છે ને યાદ જ ના આયા તમે. હા તીએ એમ કયો ને, યાદ ના આયા. પાછા કે મને એમ કે તમે તો જી આયા. આજે ભૂલી ગયા, બે દી પછી વરા ભૂલી જાહે ને એક દી તો રોજ ભૂલી જાશે. અરે બાઈ ભૂતળી બેન, તમે અમારાથી ભૂલાઈ ગયા ને એ જ અમારી મોટી ભૂલ. ભૂલ જ છે ન કઈ. હવે હું એકલી એકલી હાલી જઈશ, કાંઈ જરૂર નથી તમારી. ના રે ના ભૂતળી બેન, હું ચાલુ તમારા ભેગી. હું મેં ક્યાં કાંઈ કામ છે આજે? ના રે ના જલપા બેન, તમે રેવા દો, હું એકલી જ જી આવીશ. તમે તો જી આયા હો ને. ક્યારની કહું છું, હાલો હાલો. હું હાલું તો નથી માનતા, તો જી આવો એકલા. મારે શું, નકાઈ જાવું જ પડશે. તો તેરે ન બોલાવે. હારું લેતી હું તો જી આવું. શું પ્રસાદી છે? પ્રસાદીમાં શું હોય? ચોકલેટ ને બધું છે. આવો ત્યાં સીતારામ, માર જાઉં છે તૈયાર થઈને. ઓહો, વળી આજ તો સીતારામે નક્કી તું. એક તો ભૂલીએ પોતે જાય ને હોબળોય પોતે જ ચડાવે. નકર વળી હું આવડી મોટી ની દેખાણી હોઉં કે ભૂલી જાય છે. હવે તો ભૂતડાને મનાવવો પડશે. હાલ ને વળી હાલ છે કે નહીં એ કોણ જાણે. નકર તો વળી પાડોશી જ ભલા થાશે. લે એકવાનું પૂછી તો લઉં કે હાલે છે કે નહીં. હાલે તો ઠીક છે, નકર પરાણે તો ઉપાડીને તો નહીં જ લઈ જઈ શકું. આજે તો કૃષ્ણ ભગવાનનો જન્મ છે બાઈ. કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ, રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકા છે ધામ, રણછોડ રંગીલા રંગીલા રાધે ગોવિંદા. હેપી જન્માષ્ટમી. કોને કહે રી? આજુબાજુ કોઈ દેખાતું તો નહીં મારા સિવાય. તને જ કહું છું ભૂતડા, હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી. જરૂર કઈ કામ લાગે એમને એમ તો તું કોઈ દી આવે નહીં. અસલ હારો એવો મોબાઈલ જોતી હતી, એને કેમ નીચે આવી? શું કામ પડ્યું? ભૂતડા, હું છે ને એમ કહું છું કે હાલો ને આપણે જી આવીએ, ઈંડોળો ઝુલાઈ આવી કૃષ્ણ ભગવાનનો. તું વાલી જન, તે મંદિર નથી જોયું? મંદિર તો જોયું છે, પણ તમે હાલો ને ગાડી લઈને તે ટાણે જઈને વરી આવીએ. ભગવાને મંદિરે જવું હોય તો એમાં શું કોઈની જરૂર હોય? હાલી નાલી જવાય. ઈ તો હિંમત તો કૃષ્ણ ભગવાન દેશે તને. ઈ તો અમને ખબર છે. તારે હાલવું છે કે નહીં ઈ કે. મેં આજ હવારે તને કીધું તું, ખબર છે ને કે ગરમ ગરમ શાક રોટલા બનાવી દે. શું કીધું તું તે? કે આઠમ રેવાય. ત્યાં હું એમ જ કહું છું, હાલીને જવાય. હાલતો થાવ. એવું શું કરે ભૂતડા? હાલ ને વરી. કાંઈ જરૂર નથી હો, હાલીને હાલ્યા જાવ. થોડી કસરત થાય. જો તો પેટ બારે આવી ગયો. થોડુંક તો અંદર ગરાવ જાડી. એ બાઈ, હું હાલીને તો કીધી પહોંચીશ. આજે જ પહોંચી જાય અને હાજ પેલા વરીએ આવીશ. જા હાલતી થા, કઈ દૂર નથી મંદિર. હું એ પોગે ને એટલે કૃષ્ણ ભગવાને કહેજે કે હવે મને મૂકવા હાલો ઘરે, એટલે હાલશે ગાડી લઈને. નકર યમરાજનો રથ બોલાવશે. હું એ કોને કહું છું? ખબર જ છે નથી હાલવાનો, તોય હું એવી પૂછવા આવી હારી થઈને. મને તો એમ કે વળી હાલશે. ના હાલવું હોય તો કઈ નહીં. હા તો હાલતી થા, કીધી પોગીશ પછી. મારા ઉપર તો કોઈ દી દયા ના આવી. પેટ્રોલનો ભાવ વધી ગયો છે, એક પાણીપુરીનો ભાવ જ નથી વધ્યો. હા બેન તો ગમે અહીં ફોન કરશે તોય પૂંગી જશે પેટ્રોલ બગાડતા ને. બેન બોલાવે તો જવું પડે. ત્યાં હું કેવી છું? તું બેન તે મારી ગાડીએ બગડી જાય. ગાડી હું બગડી જાય? તું જેવો છે. ના લઈ જાવ ને તો કાઈ નહીં, કઈ જરૂર નથી. હું એકલી હાલી જઈશ. હાલી જાને તો કેમ આટલું બોલતી જાય છે? બોલવું તો પડે જ ને. માથાનો દુખાવો. નામ ના લઈ જાવ કોઈ દી મારું. પાછો હાથ પડે ને કેસે પગ ખૂંદને. હવે કોઈ દી લીધું છે તો વાત તારી. તું છે ને ખૂંદે છે, તાર પોચે છે ખૂંદવાની. હાર હુડી કોઈ દી ખૂંદતી તો છે નહીં, પાછી કે કેજે નહીં. માર કેવાથી ન કેવાથી શું ફરક પડે? કહું તો કૂદકો મારીને હુઈ જશે. અરે આ આવે
હું તમને કાક કહું ને તમે તો વટકલું ન કરો ને તમે કહો ને હું વટકલું કરું કા જાઓ જાઓ હવે એવી હાવ ભોરી નથી કાંઈ ઈ તો ખબર જ છે તો ભોરી નથી તું તો ભૂતડી છે અરે આવે હે કૃષ્ણ ભગવાન અંધાઈને સદબુદ્ધિ દેજો પેલી શરૂઆત મારા કરવારાથી કરજો ત્રાસવાદી પોતાના મોસી અને બીજાની માંગણી કરે હે કૃષ્ણ ભગવાન પેલા સદબુદ્ધિ ભૂતડીને દેજો મારા માથાનો દુખાવો છે ચોખ્ખો મને તો જીવવા જ નથી દેતી બોલો જીવવા નથી દેતી ઈ તો ઠીક બોલવાય નથી દેતી કાંઈ હું મારા દોસ્તાર ભેગે જાતો આવું જન્માષ્ટમીની પંજરી તો ચાખવી પડે ને ભૂતડી તો લઈ નહીં આવે એના ભેગે વળતું જાવ એના કરતા મારા દોસ્તાર ભેગે જાવું સારું પાછી તો ગાડીમાં પાછળ બેઠી બેઠી રૈરાડું પાડતી આવે આમ છે ને તેમ છે ને ઈ તો બધું ઠીક મને એમ થાય છે કે તારે શું છે તમે ભૂતડીને કહી ના દેજો હેપી જન્માષ્ટમી એ મુઈ ચંપાબેન આ હિંડોળા કેવા અસલ સજાવલ છે કા હા બહુ સરસ છે નહીં મને બહુ ગમ્યા એમ થાતું કે જોતા જ રહી જાય બારે નીકળવાનું તો મને જ નતું થાતું તોય આવતા રહ્યા હે ચંપાબેન પ્રસાદી કેવી અસલ હતી કા કેવી મીઠી લાગી અને કાજુ તો કોઈ દી ના ભાવે ને પ્રસાદીના કાજુ તો હરખા ભાવે પ્રસાદી તો મીઠી જ હોય ને કેવો કૃષ્ણ ભગવાનનો જન્મ હોય ને ઓહો રાતે તો મટકીએ ફૂટશે કેવી મજા આવશે મટકીમાં તો બહુ મજા આવે ચડે ને પડે હે જલપાબેન ભૂતળી બેન ને તો માઠું લાગી ગયું શું કરશું એ ધીરે બોલો ચંપાબેન ભૂતળી બેન તો ગમે ત્યાંથી પૂંગી આવે પછી ઘણું માઠું લાગી જશે કા કાંઈ વાંધો નહીં ચંપાબેન આપણે છે ને મોડું થતું તો જવાનું ભૂતળી બેન ને કેત ને તે કલાક તો એને તૈયાર થતા લાગે ઈ ટાણે પહારો થાય જ નહીં તે શું કરવાનું ક્યારેક ક્યારેક તો હાલે જલપાબેન ખુહર પુહર તો કરે હેર્યું બે આજે તો છે ને મો ચડાવીને જ વાતો કરવી છે જરીએ દોત કાઢવા જ નથી ને ખબર પડે અહીંયાની બોલાય વગર હાલી ગયું કઈ તો જવાય ને એકવાર ઓહો વરી જલપાબેન તો ફરક કે છે ને પેલા હમ તે આટા ફેરા મારા ભેગે કરતા ને હવે ચંપાબેન ભેગે જલપાબેન હવે નામ ના લેજો ભૂતળી બેન નું ભૂતળી બેન ક્યારે આવે ને સાંભળી જશે ને તો વરે ઉપાધિ થાશે આમે એમને વટવાનું તો નસનસમાં છે હમણાં મંડી જાય વટવા એમને તો શું આપણો દી બગડે તમારો દી બગડે જ ને મારો અહીંયા દી બગડે એનું શું ભેગ્યું થયું છે ને તો હવે રહ્યો હવે છે ને હું તમને ચેન બોલાવવાની જ નથી હવે તો ગોગડીને ફોન કરીને સીધી હાલી જવાની જ છું તો એ ગોગડી હાલશે અત્યારે ગોગડીને જ કેવું છે એમ કેવું જ નથી હાલો માર ભેગે આમ તો વળી કૃષ્ણ ભગવાનના મંદિરે જી આવી હિંડોળા ઝુલાઈ આયા અને પીઠ પાછળ વાતું કરે ભગવાને નીપુંગે તમને તો હે બાઈઓ હું ખોર પુહર કરો હર્યું હે ભૂતળી બેન તમે ક્યારે પહોંચી આયા જ્યારે તમારી નજર ન પહોંચી ને ત્યારે હે ભૂતળી બેન તમે તો ખબર ન પડવા દીધી નકર દૂરથી કેતા આવો એ ચલપા બેન ઈ તો માણસની મરજી હોય તો કે નકર કે નહીં હા ઈ તો એમ જ હોય ને કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા ને કે પછી ઝુલાવીને આયા સદબુદ્ધિ માંગી કે નહીં ઈ તો શું સદબુદ્ધિ માંગી હોય તો ખબર પડે ને કે પાહેવારાને બોલાવીને જવાનું હોય બોલાવી નહીં તો એકવાર કહેવાય તો ખરું ફરજ તો બને ને તમારી ઈ તો ભૂલાઈ ગયું ભૂતળી બેન ઠીક સદબુદ્ધિ માંગવાનું ભૂલાઈ ગયું ત્યાં હું માંગતી આવીશ તમારા હાટાની તમાર જેવું કોણ થાય તમે શું યાદ રાખશો તમે કોના સાથે જાઓ છો ભૂતળી બેન કા તમારે હાલવું લાગે સદબુદ્ધિ માંગવા ના રે ના તમે એકલા હો ને તો હું સાથે ચાલુ એમ કાંઈ જરૂર નથી પેલા બોલાવાય ને પેલા કેમ ગયા ભૂતળી બેન તમે છે ને ઝુલાવતા આવો કૃષ્ણ ભગવાનના નકા મંદિર બંધ થઈ જશે કાંઈ નહીં બંધ થાય તમે શું ઉપાધિ કરો છો પેલા તો કરી નહીં હવે કરો છો આ ઘાટ અમાર જાવું છે આખો રસ્તો રોકીને ઊભા હોય માણાને હાલવા દેવાય રસ્તો હાલવા હાટું છે ઊભા રહેવા હાટું નહીં કહે રહ્યા વગોણા કરશે બીજાના થોડેક દૂર જઈને ગોગડીને ફોન કરીને કહું કે ગોગડી હાલ માર ભેગે આને ખબર નથી પડવા દેવી કે હું કોના ભેરી ગઈ અહીંયાની એ ખબર પડે ને ઓ બાઈ જલપા બેન ભૂતળી બેન ને તો બહુ માઠું લાગી ગયું જો તો હું તો ગઈ જ છું ને હજી તો ખુસર પુસર ચાલુ એ થઈ ગઈ ધીરે બોલો ચંપા બેન સાંભળી જાય અંધોઈ સંભળાય જ છે હે કૃષ્ણ ભગવાન વગોણા ઓછા કરજો ને ભગવાનને જાપ કરજો ભગવાનને જાપ કરશો તો કાંક વરસે મારા વગોણા કરશો તો કાંઈ નહીં વરે અને વગોણા કરો ને ત્યાં થોડોક ધીરે કરજો એટલું તો ખબર પડે ને કે જેના વગોણા કરી એને ન સંભળાય એવી રીતે વગોણા કરાય ખબર જ ન પડે વગોણા તો કરવા છે પણ આવડતાય નથી શીખી જાજો મારા પાસે હે કૃષ્ણ ભગવાન હંધાય ને સદબુદ્ધિ દેજો માર પાડોશીને દઈ દેજો હેપી જન્માષ્ટમી જય શ્રી કૃષ્ણ બાય બાય જોજો હું જઈશ ને એટલે વરે મંડી જઈશ મારા વગોણા કરવા તમે હા ભરજો શું શું વગોણા કરે પછી મને કહેજો ને
હું તો કૃષ્ણ ભગવાનના ઝૂલા ઝૂલાઈ આવું. તમે ઝૂલાઈ આયા? હાલો તીએ શું વગુણા કરે છે ને એ હા ભરજો ને મને કેજો ખરા હો. ભલે હો, બાય બાય. યાદ રાખજો ને યાદ ન રહે ને તીએ લખી રાખજો પણ કેજો ખરા. જય શ્રી કૃષ્ણ.